સજન સુનો સિપાહી સતગુરુ તણા શસ્ત્ર સજ કરી આકો તો તેમાં નહીં મળાજો સંતા સજન સુનો સિપાહી સત ગુરુ તણાજો કમિલાદ્ય મિશ્રા રે મારા કોટ મેં હરો નિર્ભય ડરો નહીં કાળ ચોટ મેં જો સંતા સજન સુનો સિપાહી સત ગુરુ તણાજો. પ્રિય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ ના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત પરિક્રમા નંબર 4 ને વિશે સદગુરુનો મહિમા સમજાવતા કહે છે કે સંત સજન સુણો સિપાહી સદગુરુ તણાજો. સંતો અને સજ્જનો તમે સાંભળો, જે સદગુરુના સિપાહી છે. સંતો અને સજ્જનો એ સદગુરુના સિપાહી છે અને આપણે સિપાહી બનવાનું છે. સિપાહી જે રીતે તાલીમ લે છે એવી રીતે આપણે પણ ભક્તિની તાલીમ લેવાની છે. સિપાહીની જેમ આપણે ભક્તિ કરવાની છે. સિપાહીની જેમ આપણું શરીર પણ મજબૂત કરવાનું છે, સેવા કરવા માટે, સાધના કરવા માટે, અને શસ્ત્ર ચલાવતા પણ શીખવાનું છે. કારણ કે સિપાહી એ આતંકવાદીઓનો સફાયો કરે છે, એની સામે લડે છે. એવી જ રીતે આપણે પણ લડવાનું છે. એમની ફરજ બોર્ડર ઉપર છે, એવી જ રીતે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી ફરજ છે. નહીં તો આતંકવાદીઓ માત્ર પાકિસ્તાનની બોર્ડર ઉપર છે એવું જ નહીં, આખા વિશ્વની અંદર છે. એટલું નહીં, દરેક ગામની અંદર છે ને દરેક ઘરમાં પણ હોય છે. પણ એ કોઈ વ્યક્તિના રૂપમાં નહીં, પણ દોષના રૂપમાં હોય છે. તો એમની સામે લડવા માટેના શસ્ત્રો અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી આપણને બતાવે છે કે આપણે કોઈ તલવાર લઈને ક્યાંય નથી જવાનું. પરંતુ આપણી પાસે
સર્જનહારે આપેલા જે શસ્ત્રો છે એના દ્વારા આપણે આ લડાઈ લડવાની છે. નારણદાસજી મહારાજ શ્રી કહે છે, શસ્ત્ર સજ્જ કરી આપ્યો તો તેમાં નહીં મણાજો. સદગુરુએ આપણને શસ્ત્ર સજ્જ કરીને આ જગતમાં મોકલ્યા છે કે જેથી આપણે પોતાની રક્ષા કરી શકીએ અને બીજાની પણ રક્ષા કરી શકીએ. સિપાહીનું કામ પોતાની સાથે બીજાની રક્ષા કરવાનું પણ છે, માત્ર સ્વાર્થ નહીં. જ્યારે આપણે બીજાની રક્ષા કરીએ છીએ ને એમાં જ આપણી રક્ષા હોય છે. બાકી આપણું જીવન જો સ્વાર્થી હશે તો આપણે પોતાની જાતને બચાવી શકીશું નહીં. ચાહે કેટલી બધી વ્યવસ્થા કરી લઈએ તો પણ આપણે સુરક્ષિત નહીં રહીએ. કારણ કે વ્યવસ્થાઓની વચ્ચે પણ દુઃખ તો ગમે ત્યાંથી આવી જાય છે. સ્લેબ માર્યો હોય 5 ઇંચનો તો એમાંથી પાણી ટપકે છે, પછી પાછું ચાઇના મોજીક કરવું પડે, અને તોય પાછું ક્યાંયથી વળી આવી જાય તો વળી પાછું કંઈક નવું કરવું પડે. એમ આપણા જીવનમાં શત્રુઓ ગમે ત્યાંથી આવી જાય છે. એને આવવા માટે બહુ મોટા દ્વારની જરૂર નથી. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હવા નીકળી જાય એવા દ્વારમાંથી પણ આવી જાય છે. એટલે જીવનમાં સાવધાની બહુ મહત્વની છે, સમજણ બહુ મહત્વની છે. સમજણ અને સાવધાની ન હોય તો મુશ્કેલી છે. જો આપણા જીવનને આપણે સુરક્ષિત રાખવું હોય તો સદગુરુના શરણમાં જવાથી જીવન સુરક્ષિત બને છે. બાકી ગમે તેટલા સુરક્ષા કર્મીઓ હોય ને તો પણ માણસ સલામત નથી. રાજીવ ગાંધી પાસે પણ કેટલા બધા સુરક્ષા કર્મીઓ હતા, ઇન્દિરા ગાંધી પાસે પણ હતા, પણ છતાં એને ઉડાવી દીધા. પણ જ્યાં સુધી આપણી પોતાની સુરક્ષા ન હોય, પોતાનું સુકૃત ન હોય, પોતાની સાવધાની ન હોય, ત્યાં સુધી સલામતી નથી. સદગુરુની કૃપા હોય ને તો આપણે સલામત છીએ. લોકો એનું ખરાબ કરવા ઈચ્છે તો પણ થતું નથી. એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતું. બાલક ભક્ત પ્રહલાદનું જીવન ચરિત્ર આપણે જાણીએ છીએ. એક નાનો બાળક હતો અને પ્રભુની ભક્તિ કરતો હતો, પણ ભગવાનમાં એને એટલી બધી નિષ્ઠા હતી કારણ કે બાળપણથી એની ભક્તિ પ્રાપ્ત થઈ હતી અને ગર્ભના સંસ્કારથી એની ભક્તિ મળી હતી. નહીં તો એનો પિતા તો રાક્ષસ હતો, પણ માતાના સંસ્કારથી એની ભક્તિ મળી હતી. એ જ્યારે ગર્ભમાં હતો ત્યારે એમની માતા કયાધુ એનું અપહરણ કરીને જતો હતો ઇન્દ્ર. ત્યારે રસ્તામાં નારદ મુનિ એમને રોકી લીધો, કારણ કે દુશ્મન ભલે રાક્ષસ હોય એની પત્નીનું હરણ કરવું એ ગુનો છે. જેને ગુનો કર્યો હોય એને શિક્ષા કરવી જોઈએ તાકાત હોય તો. પણ એનો પતિ તપ કરતો હતો, એને એમ કે મારું ઇન્દ્રાસન લઈ લેશે, એટલે એની પત્નીનું અપહરણ કર્યું.
પણ નારદ મુનિ એને છોડાવી દીધી, આ તું મૂકી દે, નહીં તો તારું વધારે અહિત થશે. ઘણીવાર માણસ પોતાના સ્વાર્થ માટે કે પોતાના લાભ માટે કંઈ બીજું કરવા જાય તો વધારે નુકસાન પણ થઈ શકે છે. એટલે નારદ મુનિની વાત સાંભળી એમણે કયાધુને છોડી દીધી. એમની પાસે જ એ સગર્ભા હતી. એ અવસ્થા દરમિયાન નારદ મુનિ એને કઈ ભક્તોના જીવન ચરિત્રો સંભળાવ્યા, સત્સંગ સંભળાયો, અને એ જ સત્સંગના વિચાર અને સંસ્કાર ગર્ભસ્થ બાળકની અંદર સ્થાપિત થઈ ગયા. જો કે એ બાળક પણ પોતાનું સુકૃત લઈને આવતો હોય છે. કયાધુ પણ એક પતિવ્રતા સ્ત્રી હતી. એનો પતિ રાક્ષસ હતો, છતાં પણ એ પતિવ્રત ધર્મનું પાલન કરતી હતી. રાવણ પણ રાક્ષસ હતો, પણ મંદોદરી પતિવ્રતા હતી. એટલે રાક્ષસોને વશમાં રાખવાનું કામ પણ એ કરતી હતી. તો અહીંયા સત્સંગના પ્રભાવે કયાધુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો, અને બાળપણથી જ એને ભક્તિના સંસ્કાર મળ્યા. તો એ રામનું સ્મરણ કરે છે. એનો પિતા જ્યારે તપ કરીને આવે છે ને બધી ખબર પડે છે, ત્યારે એમની પાસે તો રાક્ષસના સંસ્કાર હતા. એને તો વિષ્ણુ સાથે વેર હતું, કારણ કે એનો ભાઈ હિરણાક્ષ હતો ને એને મારી નાખ્યો હતો. રાક્ષસ હતો એટલે માર્યો હતો. અને આનોય પણ વારો જ છે, હિરણ્યકશિપુ. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈ હતા. એટલે ભાઈનો બદલો લેવા માટે એને દુશ્મની કરી વિષ્ણુ સાથે. એટલે વિષ્ણુનું કોઈને નામ જ ના લેવા દે, કે મારું જ નામ લ્યો બધા. પણ પ્રહલાદ એક એવો હતો ને, એને ખબર હતી કે વિષ્ણુ કોણ છે. એ તો નિરંતર એનું સ્મરણ કરે છે, તેની વચ્ચે સંઘર્ષ થાય છે. તો એમણે મારવા માટેના કેટલાય ષડયંત્રો કર્યા. જોકે એમને રાક્ષસની સ્કૂલમાં ભણાયો તો પણ એનું કશું લે જ નહીં. એ ઘરે આવીને પૂછે તો બધી ધર્મની જ વાત કરે. તો એને મારવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કર્યા, જેમાંથી માણસ બચી જ ન શકે. કોઈને સમુદ્રની અંદર ફેંકી દે તો શું થાય? ડૂબીને મરી જાય. પરંતુ પ્રહલાદને પ્રભુ ભક્તિમાં એટલો બધો વિશ્વાસ હતો અને પ્રભુને સ્મરણ કરતો હતો, તો એ ભક્તિની શક્તિ એની સુરક્ષા કરતી હતી કે સમુદ્રમાં ફેંકી દેવા છતાંય સમુદ્ર એને બહાર કિનારે મૂકી દે છે. આ સાચી સુરક્ષા છે. એ બચી ગયો, એને આશ્ચર્ય થયું એના પિતાને. પછી ફરી એ વિષ્ણુનું સ્મરણ કરે છે, એને ના પાડે છે, છતાં પણ એને મારવા માટે એને પર્વતની ચોટી ઉપર લઈ જાય છે અને ત્યાંથી ધક્કો મારી દે છે. છતાં પણ એને કંઈ જ નથી થતું. ઘણી વાર લોકોનું એક્સિડન્ટ થાય છતાંય કશું ના થાય, એવી રીતે ચમત્કારિક રીતે બચાવ થાય. એવા પ્રકારનું એક્સિડન્ટ હોય છતાં પણ માણસ સલામત રહી જાય, એટલે માણસને સમજવાનો કે એનું કોઈ સુકૃત છે. એ તો સામાન્ય પડે ને તોય માણસને ફ્રેક્ચર થઈ જાય, કંઈ પણ થઈ જાય, મૃત્યુ પણ થઈ જાય. તો એ પુણ્ય છે તો એને કંઈ થતું નથી. એવી રીતે એને સાપની વચ્ચે મૂકી દેવામાં આવે છે, છતાં પણ કોઈ સાપ એને ડંસ મારતા નથી. એને એક તોફાની હાથીના પગ નીચે કચડવા માટે પ્રયાસ કરે છે, છતાં પણ હાથી પણ એમના આગળ જતા એ પોતાનો શત્રુ ભાવ એ ભૂલી જાય છે. આ ભક્તિની શક્તિનો એક પ્રભાવ છે. એના સામે કોઈ શત્રુ આવે ને તો પણ એ શત્રુ ભાવ ભૂલી જાય. બુદ્ધના સામે અંગુલીમાલ નામનો રાક્ષસ આવ્યો
તો એના જીવનનું પરિવર્તન થઈ ગયું. નારદ મુનિ સામે વાલીઓ લૂંટારો આવ્યો, એના જીવનનું પરિવર્તન થઈ ગયું. એમ પ્રહલાદની સામે જે કોઈ આવે એની પ્રભુ ભક્તિની શક્તિથી એનું ષડયંત્ર છે ને નિષ્ફળ થઈ જતું. છેલ્લે આપણે જે હોળી કરીએ છીએ, હોલિકા દહન, એમાં બાળવા માટે હિરણ્યકશિપુની બેન હતી હોલિકા. એને વરદાન હતું કે તું અગ્નિમાં ના બળી શકે, એટલે તું પ્રહલાદને લઈને બેસી જા લાકડાની ચિત્તા ખડકીને, અને પછી અગ્નિ આપી દઈએ એટલે તને તો કઈ થવાનું જ નથી, અને પ્રહલાદ બળી જશે. આવા ષડયંત્રો કરે. પણ છતાંય જેની પ્રભુ ભક્તિની શક્તિ છે એનો વાળ પણ વાંકો થતો નથી. એ હોળી તો પ્રગટાવી, ન વરદાન હોવા છતાંય હોલિકા બળી જ ગઈ. કારણ કે કોઈ પણ વરદાન હોય ને એનો દુરુપયોગ કરવામાં આવે ને પછી એ વરદાન નિષ્ફળ થઈ જાય છે. અકારણ કોઈને દુખી કરવામાં એનો ઉપયોગ કરે તો એ વરદાન નિષ્ફળ થઈ જાય છે. એટલે આપણને મળેલી કોઈ શક્તિ છે એનો દુરુપયોગ પણ નહીં કરવો જોઈએ. એ ન બળવાનું વરદાન છે તો આપણી એક સુરક્ષા છે કે અગ્નિ હશે તો આપણે બળીશું નહીં. પણ આપણે અકારણ કોઈને બાળવા માટે એવો પ્રયાસ કરીએ તો પછી વરદાનનો કોઈ પ્રભાવ રહેતો નથી, અને વરદાન હોવા છતાંય અગ્નિમાં બળી જાય છે. અને પ્રહલાદને કોઈ વરદાન નહોતું, એને તો ભગવાનનું એવું વરદાન હતું ને એને કંઈ પણ થતું જ નહીં. પ્રભુ સ્મરણની શક્તિ કેટલી અદ્ભુત છે એ તો આવા મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી આપણને પ્રેરણા મળે છે અને આપણને વિશ્વાસ આવે છે. એટલે સદગુરુની કૃપા એ આપણી રક્ષા કરે છે. એટલે સંતો અને સજ્જનોને પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે હે સદગુરુના સિપાઈ, તમે સાંભળો, સદગુરુએ તમને શસ્ત્ર સજ્જ કરીને આ જગતમાં મોકલ્યા છે. જો શસ્ત્ર ના હોય ને તો આપણે આપણી રક્ષા નહીં કરી શકીએ. સુવિધાથી આપણી રક્ષા નથી, તોય આજે લોકો દુઃખી છે. કારણ કે એના જીવનમાં કેટલાય શત્રુઓ છે, એના પરિવારમાં કેટલા શત્રુઓ છે, જેના કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે. એ શત્રુઓને આપણે રોકી નથી શકતા તો આપણે સુખી થઈ શકતા નથી. આતંકવાદીઓ જેમ બોમ્બ મૂકી દે ને એમ આપણા ઘરમાં વિસ્ફોટ થતા હોય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ કે છે કે હમીલ આદ્ય હમેશ ડારી માળા કોટ મેં જો. જે સદગુરુના સિપાઈ છે ને એના ગળાની અંદર સદગુરુની એક માળા હોય છે અને હંમેશા રાખેલી હોય છે, એને કાઢતા નથી. જો કાઢી નાખે ને તો કોઈ સલામતી નથી. પછી આપણને એમ થાય કંઠીનું શું મહત્વ, આપણે તો હોનાની હોય તો મહત્વ ખરું, લ્યો હાચવીએ, ગમે ત્યાં મૂકીએ નહીં. સોનાની કંઠીમાં કેટલો પ્રેમ આપણને. ખોવાઈ જાય તો ઘડીકમાં તો આપણે બેચેન થઈ જઈએ. ચેન ખોવાઈ જાય તો બેચેન થઈ જઈએ. એક ચેન માંથી બેચેન થઈ જાય. પણ કંઠી છે ને અલૌકિક શક્તિ છે. એ શ્રદ્ધાનો વિષય છે. પરંપરા અનુસાર તુલસીની કંઠી હોય, રુદ્રાક્ષની પણ કોઈ પહેરતા હોય, સ્ફટિકની પણ લોકો પહેરતા હોય, પણ વિશેષતઃ જે રામાનંદી પરંપરા છે એમાં તુલસીની માળા હોય છે. જ્ઞાન સંપ્રદાયની અંદર દિવ્ય પરમ ગુરુના ગુરુ હતા અને રામાનંદી હતા. એટલે સાધુ પરંપરા એ રામાનંદી છે. એટલે દીક્ષાની અંદર કંઠી જે બાંધવામાં આવે એ તુલસીની કંઠી હોય છે.
ને તુલસીનો છોડ આમે પવિત્ર છે. આપણે ત્યાં તો તુલસીના લગ્ન થાય છે, પણ તુલસી એક ઔષધીય છોડ છે. એનું સેવન કરવું જોઈએ, આપણા આંગણે પણ હોવો જોઈએ. આમ તો આપણા શાસ્ત્રો તો ઘણું બધું કહે છે, એક તુલસીનો છોડ હોવો જોઈએ, એક ગાય હોવી જોઈએ. જીવતી ના હોય તો પછી કંઈક બીજું કંઈક રાખવું પડે આપણે, ખાલી રમકડા નહીં. પણ ગાયનું મહત્વ, ગાયના દૂધનું મહત્વ છે, એનું સેવન કરવું જોઈએ. કુદરતના નિયમ અનુસાર આપણે જીવન જીવીએ ને તો આપણે સુખી રહીએ, અને સદગુરુની આજ્ઞા પ્રમાણે જીવીએ ને તો આપણે સુરક્ષિત રહીએ. જે એમાં જેટલો થાય એટલો વિશ્વાસ આપણે કરતો જવાનો. જેટલું આપણાથી થાય એ વિશ્વાસ કહેવાય. બાકી જાણીએ ખરા પણ કરીએ નહીં કશું તો વિશ્વાસ નથી. વિશ્વાસ એ છે કે આપણે જાણીએ છીએ અને એ આપણે કરીએ. તો સદગુરુના સિપાહીના ગળામાં ગુરુ મહારાજની કંઠી હોય છે અને જીવનમાં ગુરુ ઉપદેશનું મહત્વ છે. ફરું નિર્ભય ડરું નહીં કાળ ચોટ મેં જો. એ સદગુરુના સિપાહી નિર્ભય થઈ જાય છે. જે સિપાહીઓને તાલીમ આપવામાં આવે પછી એને બોર્ડર ઉપર મૂકે તો એને બીક ના લાગે કે સામે વાળા મારી નાખશે અને હું મરી જઈશ તો મારા ઘરવાળીનું શું થશે. પણ ના, એ નિર્ભય થઈને ફરતા હોય છે. એની અંદર નિર્ભયતા આવી જાય, એ સિપાહી છે. એને કોઈનો ડર રહેતો નથી. કારણ કે સદગુરુની જેને દીક્ષા મળી જાય ને એની અંદર સદગુરુની કૃપાથી જ નિર્ભયતા આવે છે. અને ભગવાનના આશીર્વાદ જ એ છે કે એમની અલૌકિક શક્તિ આપણને મળે અને અંદરથી જ આપણામાં પ્રસન્નતા આવે, નિર્ભયતા આવે. બાકી તો ડગલે ને પગલે ભય આવતા હોય છે, ખતરા હોય છે. એટલે જીવનમાં ગુરુ કરવા એ બહુ જરૂરી છે. સંત તુલસીદાસ જ્ઞાન સંપ્રદાયના, એમણે ભજન લખ્યું છે, જેના મુખમાં કૈવલ નામ નહીં, એને પરમ ગુરુની રેજ જના. જેના સિર પર ગુરુ બાનું નહીં, એનો મનુષ્ય અવતાર નહીં. જેના જેના મુખમાં કૈવલ નામ નહીં, એને પરમ ગુરુની રીજ નહીં. કૈવલના સ્મરણ સિવાય પરમ ગુરુની રીજ મળતી નથી. કારણ કે આપણે જે સાધના કરીએ એનું ફળ આપણને મળે છે. પરમ ગુરુએ આપણને કૈવલ મંત્ર આપ્યો છે. મંત્રનું સ્મરણ આપણે કરીએ તો પરમ ગુરુની કરુણા આપણને પ્રાપ્ત થાય છે અને એ આપણી રક્ષા કરે છે. આપણામાં નિર્ભયતા આવી જાય. પછી એક વાત એ કરી, તિલકની પણ વાત કરી છે.
જેના અંગમાં તિલક નિશાની નહીં, એને ધર્મ કર્મ નો તોલ નહીં. જેના ઘરમાં ગુરુની સેવા નહીં, એ સેવક ખરા પણ ખામી રહી. જેના મુખમાં કૈવલ નામ નહીં, એને પરમ ગુરુની રેજ નહીં. જેના અંગમાં તિલક નિશાન નહીં, સદગુરુની દીક્ષા લીધા પછી આપણે અંગમાં તિલક કરવું જોઈએ. લગ્ન કર્યા પછી શેથો પૂરવો પણ પૂરે જ છે બધા, પણ કંઠી બાંધ્યા પછી ગળામાં કંઠી રાખવી એક શ્રદ્ધા છે. અને કપાળમાં તિલક કરવું એ ગુરુનું એક પ્રતીક છે કે મારા શિર પર ગુરુ ધારણ કરેલા છે. તમે કોઈ પણ ઈષ્ટ દેવનો ફોટો જોજો, કોઈનો પણ ફોટો કપાળમાં તિલક વગરનો જોવા નહીં મળે. કેમ? તો કે જે દેવતાઓ છે એના માથે પણ ગુરુપદ રહેલું છે. દેવતાઓ પણ ગુરુને માને છે. નહીતર આ જગતની અંદર કોઈ દેવની પૂજા પણ ના થાય. એટલે તિલક કર્યું હોય તો એ પૂજ્ય બની જાય છે. પછી કપાળમાં તિલક ના હોય તો પછી પગે લાગવાનું પણ કોઈ મહત્વ રહેતું. આચરણ તો કરવું જોઈએ, અને જેમણે કર્યું છે એને પગે લાગો તો આશીર્વાદ તો મળે છે, કારણ કે એમની પાસે કંઈક છે, અને એમની પાસે જે છે એ જ આપણને આશીર્વાદ આપે છે. આપણા વડીલો છે ને, એને આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે જીવનમાં એમની ઘણા બધા અનુભવો થયા પછી એમણે જે કંઈ સાર પ્રાપ્ત કર્યો હોય, એમનામાં જે કંઈ ભક્તિ હોય, એના આશીર્વાદ આપણે લેવાના હોય છે. બીજું, માતા પિતા તરીકે પણ આપણે પગે લાગીને આશીર્વાદ લઈએ છીએ, કારણ કે બાળકોને મોટા કરવામાં ભગવાનની કૃપા તો છે જ, ગુરુ મહારાજના આશીર્વાદ તો છે જ, પણ માતા પિતાનું યોગદાન પણ બહુ મોટું છે. જો કે ગુરુ કરી શકે, કદાચ માતા પિતા પણ ન કરી શકે, પરંતુ બાળકના લૌકિક જીવનની અંદર માતા પિતાનું બહુ મોટું યોગદાન રહે છે. એટલે માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. રામચંદ્રજી ઈશ્વરી અવતાર છે, એ પગે ના લાગે તો ચાલે, પણ ના, એ પણ સવારે વહેલા પણ ઉઠે છે, સ્નાન આદિ પરવારી એ પણ સ્મરણ સાધના કરે છે. એવું નથી કે ઈશ્વરી અવતાર છે તો એને કંઈ કરવાનું જ ના હોય. એ પણ આરાધના કરે છે, એ પણ ઋષિમુનિઓને પગે લાગે છે, ગુરુજનોને પગે લાગે છે, માતા પિતાને પણ પ્રણામ કરે છે, કારણ કે એનો અવતાર સમાજને પ્રેરણા આપવા માટે થયો છે. એમના જીવનમાંથી સમાજને પ્રેરણા મળે છે. એટલે માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ. જેના મુખમાં કૈવલ નામ નહીં અને પરમ ગુરુની રીજ નહીં. નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુની રીજ પ્રાપ્ત કરી છે. એના ચરણમાં આવી, એની સેવા કરી, એની પૂજા કરી, એની પ્રાર્થના કરી, અને રીજનું ફળ છે, બસ બીજું કંઈ મારે ના જોઈએ. નારણદાસ આશપદ રજ કી,
એને રીજ જોઈએ છે. ઘરમાં આપણને કોઈ કશું આપે એના કરતા એ પ્રસન્ન રહે ને આપણા માટે મહત્વનું હોય છે. પ્રસન્નતા, ગુરુ મહારાજની પ્રસન્નતા. તો ગુરુની કૃપાથી આપણે સુરક્ષિત રહીએ છીએ, એટલે ગુરુ દીક્ષા બહુ મહત્વની છે. નહીં તો જેના શિર પર ગુરુનું બાનું નહીં, એનો મનુષ્ય તણો અવતાર નહીં. ગુરુ કર્યા વિના આપણે જે કંઈ કરીએ એનું સુકૃત તો આપણને મળી જાય છે, પણ માનવ જીવન જો પ્રાપ્ત કરવું હોય તો સદગુરુની કૃપા જોઈએ, સદગુરુની દીક્ષા જોઈએ. નહીં તો સારું કામ કર્યું હોય તો પછી સામાન્ય કૂતરામાં ના જાય તો અમેરિકામાં જન્મ લે, ઘરમાં કોઈના. એ સુકૃત વાળા કહેવાય. રખડતા પ્રાણી ના થાય તો કોઈના ઘરે જન્મ લે, એટલે સારી કેટેગરી હોય છે. પણ સદગુરુની કૃપાથી આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. સુકૃત વિના કે સદગુરુની કૃપા વિના મનુષ્ય જીવન મળતું નથી. મનુષ્ય જીવન મળે તો માનવતા મળતી નથી, અને માનવતા મળે ને તો જ સદગુરુની કૃપા મળે છે. કારણ કે સદગુરુના શરણમાં જવાની પ્રેરણા પણ હોવી જોઈએ, એનું સુકૃત પણ હોવું જોઈએ. ગુરુ કરવા બહુ જરૂરી છે. અને આ જગતની અંદર સમર્થ પરમ ગુરુનું પ્રાગટ્ય થયું છે, અને એમનો લક્ષ્ય મળવો એ તો અતિ દુર્લભ છે. સમસ્ત બ્રહ્માંડની અંદર જે વસ્તુ દુર્લભ છે એ જ્ઞાનનું લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ અંતરિક્ષમાંથી આવ્યા છે આ વિશ્વમાં. અને હેતબાઈ માતાને ઉપદેશ આપે છે વનખંડની અંદર કે 14 લોક અને આગળના 6 દીપોમાં થઈને હું અહીંયા આવ્યો છું. પૂર્વજન્મનો ઇતિહાસ સંભળાવે છે. અને માતાને ત્યાં 7 વર્ષ રહે છે અને ગુરુની દીક્ષા લેવા માટે. બાકી એ તો જ્ઞાન લઈને જ આવ્યા છે, પણ પરંપરા મહત્વની છે, એટલે 7 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળી જાય છે. એટલે મને એમ લાગે છે કે બાલ્યાવસ્થાની અંદર આપણે બાળકોને કંઠી બાંધી દઈએ છીએ એક સંસ્કારના રૂપમાં, પણ બાળકને ખબર નથી હોતી. પણ બીજા ને ત્રીજા દોરા ના બાંધે ને એટલે આપણે બાંધી દઈએ છીએ. વાસ્તવિક તો એ છે કે જરૂર ના પડે પછી, પણ પછી એની દીક્ષાના સંસ્કાર, જેમ બાળક 6 વર્ષનો થાય પછી એને આપણે ભણવા બેસાડીએ છીએ પહેલા ધોરણમાં. આમ તો અત્યારે તો 4 વર્ષથી જ કેજી ફેજી શરૂ થઈ જાય છે. આ તો સમય પ્રમાણે બધું ચાલે છે, આપણને કોઈ તકલીફ છે નહીં. પણ હકીકત શાસ્ત્રોની માન્યતા એવી છે કે અભ્યાસની શરૂઆત બાળક 5 વર્ષ કે 6 વર્ષનું થઈ જાય પછી કરવાની હોય છે. 6 વર્ષ સુધી બાળકને માતા પિતાનું સાનિધ્ય મળવું જોઈએ, એનો ભરપૂર પ્રેમ મળવો જોઈએ. પણ અત્યારે તો કાઢી મૂકે, 4 વર્ષના થાય ને થોડા જાઓ સ્કૂલે જાઓ, અહીંયા તોફાન કરો છો. અત્યારે છે એવા પાછા બધા, સમજ્યા? જેને ઘરે જઈએ ને અમારો છોકરો બહુ તોફાની છે, તો શું કરવાનું, મોટો થશે એટલે શાંત થઈ જશે. અને પછી ના થાય પછી લગ્ન પછી, નહીં તો શાંત થાય, ગમે ત્યારે થશે ખરા. એના કઈ પીરિયડ હોય એમ શાંત થવાના, અને એમાં ના થાય તો પછી પરિસ્થિતિ આવે ને એમાં એ શાંત થઈ જાય. એટલે બાળકોની ઉંમર છે માતા પિતાના સાનિધ્યનો પ્રેમ મેળવવાની, સંસ્કાર મેળવવાની. કારણ કે બાળક ભણવા જતું રહે ને પછી એટલો પ્રેમ નથી મળતો, પછી બહારથી બાળક પ્રેમ ગ્રહણ કરતો હોય છે. પણ બાલ્યાવસ્થાની અંદર
એને સંસ્કારના રૂપમાં પ્રેમ આપી દીધો હોય ને તો પછી ક્યાંય બાળક ફસાઈ ના જાય. એક એના દૂધમાં સંસ્કાર હોય છે, વર્તમાન સમયમાં એમાંય ફેરફારો થતા હોય છે. એને દૂધ પાવાનું હોય એ સમયમાં લોકો બાટલીઓ પાતા હોય છે. પછી બાટલીઓનો પ્રભાવ તો કેવો હોય ખબર છે તમને? માતાનું દૂધ જ્યાં સુધી પાવાનું હોય ત્યાં સુધી પાવાનું હોય, પછી એની ભોજનની શરૂઆત થતી હોય ત્યાં સુધી. પણ એ ઉંમરમાં પછી ભેંસનું દૂધ પાય ને પછી એના સંસ્કાર આવી જાય પ્રાણીના, પછી પીવાય. ઉંમર પછી વાંધો નહીં, પણ જે કુમળી અવસ્થા છે ને એમાં તો માતાનું દૂધ જ એને સંસ્કાર પ્રદાન કરે છે. એટલે આહારનો બહુ મોટો પ્રભાવ છે, એનો ગુણ છે. એટલે બાળકની પણ એક ઉંમર હોય છે ભણવાની, એમ દીક્ષા આપવાની પણ એક ઉંમર હોય. એ થોડું સમજતું થાય ત્યારે આપણે એને સંસ્કાર આપીએ, કંઠીબોધ કરીએ અને પછી એને મંત્ર પણ શીખવીએ. આપણે તો બાલ સભામાં બાળકો આવતા હોય છે તો બધાને મંત્ર આવડે, એટલે એક ઉંમર થઈ કહેવાય કે એને મંત્ર આવડે. પછી બાળક મોટો થાય તો એને ખબર પડે કે મેં અહીંયા દીક્ષા લીધી છે, મારો આ મંત્ર છે. તમને ખબર છે, આપણે સાંભળીએ છીએ કે થોડા વર્ષો પહેલા બાળ લગ્નો થતા હતા, ભણવામાં આવતું હતું. જો કે રાજારામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી એવા મહાપુરુષે વિરોધ કરીને એ બધું દૂર કર્યું કે ભાઈ બાળ લગ્ન કરવાનો મતલબ શું છે? ખાલી એની સમજણ પણ નથી એને લગ્ન કરી દો. એટલે બંધ કરાયું. પણ બાળ લગ્ન નક્કી કર્યા હોય એ બાળકને ખબર ના હોય, પણ મોટા થયા પછી એના માતા પિતા કે તારા લગ્ન તો આની સાથે કરી દીધા છે. પછી જવાનું મોટા થયા પછી હોય, પણ લગ્ન કરી જ નાખ્યા હોય બાલ્યાવસ્થામાં. એમ દીક્ષા થઈ ગઈ હોય, પછી મોટા થયા પછી એને ખબર પડે કે તારી દીક્ષા અહીં કરી છે. અગર તો દીક્ષા વિધિ પોતાની સમજણનો વિકાસ થાય ને પોતાની ઈચ્છાથી કરવામાં આવે એનું કલ્યાણ કરે છે. એ તો માતા પિતા એની ફરજ બજાવે કે બાળકને આપણે સંસ્કાર આપીએ. એમાં ઘણી બધી વિધિઓ સમય પ્રમાણે આપણે કરતા જોઈએ જે બાળકને ખબર પણ ના હોય. બાળક ગર્ભમાં હોય ત્યાંથી વિધિઓ થતી હોય છે, બાળકને ભલે ખબર ના હોય પણ વિધિ તો એનું કામ કરે જ છે. તો એવી રીતે દીક્ષાના સંસ્કાર હોય છે. અને જીવનમાં ગુરુ નથી તો ફરી માનવનો અવતાર આપણને મળતો નથી. એટલે આપણા બાળકોને પણ આપણે સંસ્કાર આપવા જોઈએ. નારદ મુનિ યોગ, વેદાંત અને જ્યોતિષના જ્ઞાતા હતા અને ભક્તિના આચાર્ય હતા. એક વાર કોઈ ગામની અંદર એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હતું કૃષ્ણદત્ત અને બ્રાહ્મણીનું નામ હતું સુંદરી. જેમ હરદેવ અને સુમંતા બ્રાહ્મણ દંપતી હતા, એમ અહીંયા કૃષ્ણદત્ત અને સુંદરી બંને પતિ પત્ની પરસ્પર એકબીજાને બહુ પ્રેમ હતો. અને પ્રેમ હોય એને જ પતિ પત્ની કહેવાય ને, વેમ હોય એને થોડા કહેવાય, એ કઈ ચાલે નહીં. તો બંનેને ખૂબ પ્રેમ હતો. એમનું જીવન સુખમય હતું. સુખમય હતું એનો મતલબ એવો નહીં કે એની પાસે બહુ ફેસિલિટી હતી, પણ જ્યાં પતિ અને પત્નીમાં પ્રેમ હોય ને એ જ સુખ કહેવાય, બીજું કઈ નહીં. પછી ભલે ને ઝૂંપડામાં રહેતા હોય, સુવિધા નથી, અગવડતા છે, પણ છતાંય પતિ અને પત્ની મળે ને તો બધી અગવડતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. પ્રેમ એ જ સુખ છે. બાકી મોટું 5 સ્ટાર મકાન હોય પણ પતિ અને પત્નીને અનબન હોય તો એની અંદર એને સુખ મળતું નથી. એ સુવિધા પણ એને સુખ આપતી નથી.
આ પરિસ્થિતિઓ વર્તમાન સમયમાં પણ જોવા મળતી હોય છે. એકવાર ફરતા ફરતા નારદ મુનિ એમના ગામની અંદર આવ્યા. નારદ મુનિએ વિચાર કર્યો કે આ દંપતી જો ભગવાનનું ભજન કરે ને તો એનું કલ્યાણ થાય, એનું પણ કોઈ સુકૃત હોય છે. ત્યારે જ સામેથી કોઈ સંત મહાત્મા પધારે છે. એટલે જ્યારે નારદ મુનિ એમના ઘરે ગયા તો બ્રાહ્મણ કઈ કામ અર્થે બહાર ગયેલો હતો. એમની ધર્મપત્ની સુંદરી એ ઘરે હતી. તો અતિથ્ય ધર્મ અનુસાર એમણે નારદ મુનિનો આદર સત્કાર કર્યો, આસન આપ્યું, જળ આપ્યું, પછી એમના માટે પ્રસાદી બનાવી અને ભોજન પણ કરાયું. પછી એને ભગવાનનું ભજન કરાવવા માટે નારદ મુનિ પૂછપરછ કરી કે તમે કોનું સ્મરણ કરો છો, કોની સેવા કરો છો? ધર્મપત્નીએ કીધું, હું તો કોઈની સેવા નથી કરતી, હું તો મારા પતિની સેવા કરું છું, પતિની ભક્તિ કરું છું, બસ બીજી મને કઈ ખબર નથી. આમ સરળ સ્વભાવ હતો. અને સાંસારિક ધર્મની અંદર જે આપણું કર્તવ્ય હોય, આપણી ભક્તિ હોય છે. પતિની ભક્તિ હોય, પત્નીની પણ ભક્તિ હોય, પુત્રની પણ એક ભક્તિ હોય, બંધુની પણ એક ભક્તિ હોય. એવું નથી કે માત્ર પત્નીએ જ ભક્તિ કરવાની છે ને પતિએ ફરવાનું ગમે ત્યાં. પતિનું પણ કર્તવ્ય હોય છે. બજારે બહુ આટા ના મારવા, ઘરે બેસવું, થોડો સમય એમને પણ આપવું. એટલે ભોજન કર્યા પછી નારદ મુનિ પૂછે, તમે કોની સેવા કરો છો? તો હું તો મારા પતિને પરમેશ્વર માનીને બસ પતિ સેવા એ જ મારી ભક્તિ છે. તો કે દીક્ષા શિક્ષા લીધેલી છે, કઈ મંત્ર આવડે છે? તો કે એવું તો કશું નથી મારી પાસે, મેં કોઈની દીક્ષા પણ લીધી નથી. તો નારદ મુનિએ એમનું ભોજન કર્યું હતું, એ ભોજન એમણે ઉલટી કરીને કાઢી નાખ્યું. તો સુંદરી પૂછે છે કે કેમ આવું કર્યું? તો કે જેમણે દીક્ષા ના લીધી હોય ને એના હાથનું ભોજન કરતો નથી. ત્યારે સુંદરીને બહુ અફસોસ થાય છે અને દુખી થઈને નારદ મુનિના ચરણમાં પડી જાય છે અને પ્રાર્થના કરે છે કે નારદજી, તો આપ જ મને દીક્ષા આપો. ત્યારે નારદ મુનિએ એમને કંઠી બાંધી અને હરિનામનો મંત્ર આપ્યો છે અને કહ્યું કે આજથી અદીક્ષિતનું ભોજન ગ્રહણ કરવું નહીં. ત્યારે નારદ મુનિએ મંત્ર આપી, આશીર્વાદ આપી અને નીકળી ગયા. થોડી વાર પછી સુંદરીનો પતિ કૃષ્ણદત્ત એમના કામેથી ઘરે આવે છે. અહીંયા તો સુંદરી તો દીક્ષિત થઈ ગઈ હતી, એટલે પછી તો એમણે એની બધી વ્યવસ્થા કરી દીધી. પતિના માટે ભોજન બનાવ્યું હતું. એનો નિયમ હતો કે પતિ આવે ને પછી જ ભોજન કરવાનું. આ પણ એક સંસ્કાર છે. પતિને જમાડીને જમવું, યા તો પતિ, અત્યારે તો બધું પરિવાર સાથે પણ જમતા હોય છે, એટલે પતિની સાથે પણ જમવું એક સદભાવના છે. પછી આવવાના ના હોય ને જમી લેવાનું, એ કઈ એવું નથી કે આપણે પછી ભૂખ્યા રહેવાનું. એ પરિસ્થિતિ અનુસાર ચાલવું પડે, સમજવું પડે. એટલે પતિને જમાડી અને પછી એ જમતી, એટલે મતલબ એની જે શેષ પ્રસાદી વધી હોય ને એ પણ એ ગ્રહણ કરતી હતી. એને પતિ ધર્મ માનતી હતી કે એમનું કઈ જૂઠું હોય ને એ પણ ખાવાનું, પણ જૂઠું બોલવાનું નહીં હો પાછું. આ તો એક શ્રદ્ધા અને પ્રેમની વાતો છે. આવી ભક્તિ કોઈએ કરેલી છે. તો પતિ આવ્યો ભૂખ્યો અને તરસ્યો,
એટલે આવે એટલે પેલા તો એમને પાણીનું પૂછવાનું, અગર તો પાણી આપે ફરીને. તો અહીંયા પતિ આવીને તરસ્યો હતો એટલે સીધો જ્યાં ગોળો મૂક્યો હતો ને ત્યાં પોતાની જાતે પાણી પીવા, એમને જોયું નવું મટકું મૂકેલું છે એટલે સીધું નવું મટકું પકડ્યું. પણ તરત જ શ્રીમતીજી આવી ગયા, ઉભા રહેજો, એમાંથી તમારે નથી પીવાનું. એ અલગ એમનું મૂક્યું હતું, રોજ એમનું એક સાથે જ હતું, પણ આજે એમના માટેનું મટકું અલગ થઈ ગયું. એ અલગ છે, તમારે આ મટકામાંથી પીવાનું છે. ઠીક છે, થોડી વાર તો એને મનમાં ખેદ થાય છે કે આવું કેમ કર્યું હશે, કારણ કે કંઈ પણ અલગ કરે એટલે ભેદ ઉભો થાય. પછી એને ભોજન માટે બેસાડ્યા, જમાડ્યા. જમ્યા પછી એનું વધેલું હતું એ ગાયને નાખી દીધું, પણ આજે એમણે ગ્રહણ કર્યું. રોજે એ જોતો હતો કે એમનું જે વધેલું ભોજન હોય, રોટલી વધી હોય કે કંઈ પણ, આમ તો છે ને જમવામાં જોઈએ ને એટલું જ લેવાનું હોય. આપણી થાળીમાં એક પણ જૂઠો કણ વધવો જોઈએ નહીં, એક પણ કણ. આપણે ભાત ખાઈએ ને તો કેટલાય ભાત તો એમ જ જતા રહે. હું વિચાર કરું કે આ ભાત બન્યા તો ખરા, કોઈ ખેડૂતે વાવ્યા, એને લીધા, એમના ઘરમાં આવ્યા, એમાંથી કોઈ વેપારીને ત્યાં ગયા, ત્યાંથી કોઈ ગ્રાહક લઈ ગયો, ત્યાંથી એમના ઘરમાં આવ્યા, ડબ્બામાં આવ્યા, ડબ્બામાંથી પાછા બનાવવા માટે એ કુકરમાં ગયા, એ બની ગયા, કોઈની થાળીમાં આવ્યા, પછી એ એઠામાં જતા રહ્યા. ઉપયોગ માટે તો હતા જ, પણ કેટલી પ્રક્રિયામાંથી નીકળ્યા પછી પણ એ કોઈ કામના નહીં. એ વિચારવા જેવી વસ્તુ છે કે આનું અસ્તિત્વ શા માટે. એટલે આપણી થાળીમાં કોઈ જૂઠો કણ રહેવો જોઈએ નહીં. કોઈ પ્રેમથી પ્રસાદી લે વસ્તુ અલગ છે. એક પોતાનો નિયમ હોય, પોતાની શ્રદ્ધા હોય, કે કોઈ વિશેષ વ્યક્તિ હોય, આદરણીય વ્યક્તિ હોય, તો એનું એ જૂઠું ભોજન લે, યા તો ન હોય તો પાણી નાખી એનું જે થાળી હોય ને એનું ચરણામતે લે. અને શ્રદ્ધા હોય તો પગ ધોઈને પણ પાણી પીવે. શ્રદ્ધા હોવી જોઈએ અને આદર્શ વ્યક્તિ હોવી જોઈએ. પછી ગમે તેનું પાણી તમે પીવો તો કોઈ મહત્વ નથી. તો અહીંયા એમણે ગાયને નાખી દીધું અને આવું વર્તન જોઈ અને બ્રાહ્મણ એને પૂછે છે કે તું કેમ આવું કરે છે, આજે કંઈક ફેરફાર દેખાય છે. બ્રાહ્મણીએ બધી વાત કરી કે આજે નારદ મુનિ આવ્યા હતા અને એમણે મને દીક્ષા આપી છે. દીક્ષા તો લીધી, પણ પતિ સાથેનું જે વર્તન બદલાયું ને એને સારું ના લાગ્યું. એટલે કે તું નારદ મુનિના કહેવામાં આવી ગઈ, એને ચડાવીને તું ચડી ગઈ. ઘણી વખત કે બીજાની વાતોમાં લોકો આવી જાય છે. એટલે બ્રાહ્મણ તો ગુસ્સે થઈ ગયો અને ભાઈઓનો ગુસ્સો તો પેલા એવો હતો ને કે એકાદ બે તમાચા મારી દેતા હતા. પણ અત્યારે નથી એવું. અત્યારે તો હામો પડી જાય એવું છે. આમ ના મારવાની હિંમત આવે તો ગમે તે બીજો પ્રયોગ કરીને પણ એકાદો તમાચો મારી તો દે જ. થોડા અઠવાડિયું પિયરમાં જાય ને તો એને એવો તમાચો પડી જાય ને કે સીધા થઈ જાય. ઘણી વાર ઘણા લોકો જ ત્રાસ આપતા હોય છે, બધા નથી હોતા એવા. ઘણા લોકો પરેશાન થતા હોય છે. તો અહીંયા સુંદરી હતી, એ તો નારદ મુનિની પાકી ચેલી બની ગઈ હતી. પતિ એને ધમકાવે તોય ભલે, ગમે તે કરે, પણ એ પોતાનો નિયમ છોડવાની નહોતી. તજઉ નારદ કરયોપદેશો આપુ કહી સત બાર મહેશો. गुरु के बचन प्रतितन जय
સપને હું સુગમન સુખ સિદ્ધિત. જ્યારે નારદ મુનિ પાર્વતીને મળે છે ને ત્યારે એને પણ કંઈક બોધ મળે છે અને શિવજી સાથે એનો સંઘર્ષ થઈ જાય છે. પણ છતાંય પાર્વતી નારદ મુનિનો ઉપદેશને છોડતા નથી. કદાચ મહેશ નું ત્રીજું નેત્ર ખુલી જાય ને તો એ છોડે નહીં. કે 100 વખત તમે કહેશો તો પણ હું કહેશે નારદ મુનિના ઉપદેશને કે નારદ મુનિની દીક્ષા છોડવાની નથી. અને પાછું કહે છે કે જેને ગુરુના વચનમાં વિશ્વાસ નથી એને સ્વપ્નમાંય સુખ પ્રાપ્ત થતું નથી. ગુરુ વચનનો મહિમા છે. ગુરુનો મહિમા હું તો પલે પલ વખાણું, મારા પંડના પાપ સબ ધોવાય. ગુરુનો મહિમા જગતમાં સત્યના માર્ગ ઉપર ચાલવાનો છે. એ જ ગુરુનો ઉપદેશ છે. તો અહીંયા નારદ મુનિએ સુંદરીને ઉપદેશ આપ્યો છે. એનો પતિ અકળાય છે છતાં પણ સુંદરી એમ કહે છે કે તમે મને મારી નાખશો તો પણ તમે જ્યાં સુધી દીક્ષા નહીં લો ને ત્યાં સુધી હું તમારું ભોજન ગ્રહણ કરીશ નહીં. કે મારા ગોળાનું જે પાણી છે એને અડવા નહીં દઉં. એ પક્ષપાત નથી, એક નિયમ છે, મર્યાદા છે. છેવટે પતિ એની પત્નીના મનોબળથી અને એની ભક્તિથી પ્રભાવિત થઈ અને દીક્ષા લેવાની અનુમતિ આપે છે કે મારે પણ દીક્ષા લેવી છે. જેમ સતી તોરલે જેસલને દીક્ષા આપી છે. એ હતો પાપી, હતો માથાભારે હતો. એ કોઈના કહેવા પ્રમાણે કરે એવો નહોતો, છતાં પણ સતી તોરલની ભક્તિથી એ વિનમ્ર બની અને એમની પાસેથી દીક્ષા લે છે. એટલે દીક્ષા લેવા માટે એ નહીં જોવાનું, સંબંધ નથી જોવાનો. કોઈ વ્યક્તિ ઉત્તમ હોય તો એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ, એનો આદર કરવો જોઈએ. જ્યારે સુંદરી એમના ગુરુ મહારાજ નારદ મુનિનું સ્મરણ કરે છે અને નારદ મુનિ ત્યાં ઉપસ્થિત થાય છે. ઘણી વાર આપણે કહીએ તમને જ યાદ કરતા હતા તમે આવી ગયા, એવી રીતે આ ચમત્કારો થતા હોય છે. સદગુરુનું સ્મરણ આપણે કરીએ તો સદગુરુ આપણા પાસે આવી જાય, યા તો સદગુરુ અદ્રશ્ય રૂપે આપણું કાર્ય કરી જાય, આપણને બળ આપી જાય. એટલે સદગુરુની શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. નારદ મુનિ આવી ગયા. બ્રાહ્મણ તો નારદ મુનિના ચરણમાં પડી ગયો, દીક્ષા લેવા માટે પ્રાર્થના કરી. નારદજીએ કહ્યું કે દીક્ષા લેવા માટે પહેલા તો તમે સ્નાન કરી લ્યો. સીધા ખેતરમાંથી આવીને નાવું ધોવું પડે, પૂજા પાઠ કરીએ તો એ સંસ્કાર છે. અને બ્રાહ્મણીને કહ્યું કે તમે આ ઘરમાં ચોખ્ખો કરી દો, ઘરને પવિત્ર કરી દો. અત્યારે ચોખ્ખો કરવો હોય તો પોતું મારવું પડે સાફ કરવા માટે. કઈ કચરું પડ્યું હોય તો એકદમ ઘર ચોખ્ખું હોવું જોઈએ. સ્વચ્છતા બહુ મહત્વની છે ને જ્યાં સ્વચ્છતા છે ત્યાં પવિત્રતા છે. અને સ્વચ્છતા એ આપણને પવિત્ર સંદેશ આપે છે. કારણ કે સ્વચ્છતાનો સંદેશ માત્ર બહારની જ સ્વચ્છતા નથી, આપણા મનની સ્વચ્છતાને પણ સંદેશ આપે છે. કે જેમ બહાર શરીર સ્વચ્છ હોય એમ આપણું મન જો સ્વચ્છ થઈ જાય તો આપણું જીવન પવિત્ર બની જશે. જેમાં કોઈ ગંદા વિચાર ન હોય. બહારથી બધું ચોખ્ખું હોય પણ મનમાં ગંદા વિચાર હોય, ગંદકી હોય તો શું કામનું? એ માણસ સુખી નથી હોતો, એને શાંતિ નથી હોતી. એટલે સ્વચ્છતા માત્ર બહારની નહીં, આપણા ભીતરની પણ હોવી જોઈએ. એટલે સુંદરીએ ઘરની અંદર ચોખ્ખો કર્યો અને બ્રાહ્મણ તો નદીએ નાહવા માટે જાય છે.
તો રસ્તામાં એક ગુરુ વિમુખી વ્યક્તિ મળે છે અને પૂછે છે કે કઈ બાજુ જલ્દી ઉતાવળે? તો કે આજે મારે દીક્ષા લેવાની છે એટલે નદીએ સ્નાન કરવા માટે જાઉં છું. ત્યારે ગુરુ વિમુખી લોકો અવળો ઉપદેશ આપતા હોય છે. આપણે સારું કામ કરવા જઈએ ને એમ કે ભાઈ ત્યાં તો પછી જવાશે, પેલા આમ જઈએ, આ કરીએ. અને આપણે પણ એવી રીતે બેસી રહેતા હોઈએ છીએ. સારું કામ છોડી અને ગમે ત્યાં આપણો સમય આપણે ગુમાવી દઈએ, સમજવાનું આપણને બહુ મોટું નુકસાન છે. આપણી પ્રવૃત્તિ ચાલે છે ને એના નિયમો છે, એમાં આપણે નવરા જ હોઈએ ને સમય હોય ને તો લાભ લેવો જોઈએ. કામ હોય તો એ પણ કરવું જોઈએ, પણ પછી ટીવી જોતા હોય ને એવો સમય ગુમાવીએ તો ફરી આવો મોકો તો મળવાનો નથી. ફરી દાવ આવો કબૂની નહીં આવે, ચૂકે ગુરુથી જમ પુરહી જ આવે. ગુરુના સાનિધ્યમાં બેસવાનો, એના આશીર્વાદ લેવાનો એક સમય હોય છે. પછી સવારે સાંજ પ્રાર્થના હોય કે પછી ભજન કીર્તન હોય કે પછી સત્સંગ હોય કે ધૂન હોય, 5-10 મિનિટ આપણે બેસવાનું ને શ્રવણ કરવાનું છે, સ્મરણ કરવાનું છે. આ સંસ્કાર મળશે તો ઉર્જા આવશે અને આપણા ભાવથી જ્યારે આપણે સ્મરણ કરીશું ત્યારે આપણું કલ્યાણ થશે. બાકી સમય તો ગમે ત્યાં આપણો વહી જાય છે અને જીવન પૂરું થઈ જાય છે. નદીઓનું જળ વહી જાય છે અને સમુદ્રમાં જાય છે તો ખારું થઈ જાય છે, પણ એ જ જળનો જો સદુપયોગ કરી લેવામાં આવે, એનો સંગ્રહ કરી લેવામાં આવે તો એમાંથી કેટલી બધી ખેતી સારી થાય, કેટલા બધાને પીવાનું પણ પાણી મળે, કેટલો બધો લાભ થાય. એમ આપણું જીવન છે ને નદીના પાણી જેવું છે. મીઠું પાણી છે, પણ કામ જો આપણે સારું નહીં કરીએ તો પછી ખારું થઈ જશે. તો અહીંયા પેલા બ્રાહ્મણે એને કહ્યું કે ભાઈ આ તો બધું પછી થાય, અત્યારે તો માતૃ પિતૃનું શ્રાદ્ધ કરો, એનું તર્પણ કરો, એના માટેનો આ ભાદરવા મહિનાનો સમય છે, એટલે પેલા એ કરી લેવાય, દીક્ષા તો ગમે ત્યારે લેવાશે. એટલે બ્રાહ્મણ એની વાતમાં આવીને ભ્રમિત થઈ ગયો. એટલે બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો નાયા વગર, અને ઘરે આવીને નારદ મુનિને કહે છે કે આજે તો કે છે શ્રાદ્ધના દિવસો છે, પિતૃપક્ષ છે, એનું તર્પણ કરવું છે, એટલે ફરી હું આવતી જે અક્ષય નવમી આવશે ને ત્યારે હું દીક્ષા લઈશ. આજે તિથિ છે પણ ફરી હું દીક્ષા લઈશ. પછી નારદ મુનિ આગ્રહ નથી કરતા, ભાઈ તારી ઈચ્છા ના હોય એનું કરું એનો કોઈ મતલબ નહીં. પરાણે કોઈને ગળામાં વરમાળા પહેરાવી દે કે સંબંધ ચાલે ખરો? પ્રેમથી તમે જો કોઈ કાર્ય કરો એ જ સફળ થાય છે. પછી દાંપત્ય જીવન હોય કે કોઈ તમારી પ્રાર્થના હોય કે તમારી પૂજા હોય, તમે જેટલા પ્રેમથી કરો એટલી જ એ પૂજા, પ્રાર્થના અને જીવન સફળ થાય છે. તો અહીંયા નારદ મુનિ તો નીકળી જાય છે અને ત્યાર પછી નારદ મુનિ ફરી પાછા ત્યાં આવે છે. એને કહ્યું ને અક્ષય નવમી ના દિવસે આવજો. તો નારદ મુનિ આવ્યા તો ખરા, પણ ખબર પડી કે બંને નવ દંપતી દેવલોક સીધાવી ગયા છે. લક્ષ્ય તો રહેવાનો રહી ગયો. બ્રાહ્મણીએ તો લીધો હતો, પણ પેલો બ્રાહ્મણ એમ જ ચાલ્યો ગયો. જીવન ક્યારે સમાપ્ત થઈ જાય એની કોઈની ખબર નથી. નારદ મુનિએ ધ્યાન કરીને જોયું તો બ્રાહ્મણી એક રાજાને ત્યાં જન્મી છે રાજકુમારી તરીકે, અને કૃષ્ણ દત્ત હતો ને એ પણ એ રાજાને ત્યાં જન્મ લીધો એમણે, પણ હાથી થયો. સમજ્યા? ફરક એટલો છે ખાલી. બંને ત્યાં એક ઘરે જન્મ લીધો. કઈક સત્કર્મ તો ખરું, એટલે મેં કહ્યું ને કોઈ રાજાને ત્યાં જન્મ લીધો, નહીં તો જંગલનો રખડતો હાથી થાય. તો નારદ મુનિ થોડા વર્ષો પછી એ રાજાના દરબારમાં જાય છે, કારણ કે રાજકુમારી મોટી થાય પછી એ બધો સંજોગ ઉભો થાય. તો રાજકુમારીના પૂર્વ જન્મના સંસ્કાર હતા ભક્તિના, એટલે નારદ મુનિ જ્યારે એમના ઘરે આવ્યા ને ત્યારે રાજકુમારી પ્રણામ કર્યા છે. આ સંસ્કાર એ રાજકુમારીના જન્મના જ નહોતા, પણ આગલા જન્મમાં એમણે જે ગુરુ દીક્ષા લીધી, એમને જે ભક્તિ કરી, એના જે સંસ્કાર મળ્યા, એ
ત્યાં લઈને આવી છે. એટલે પ્રણામ કર્યા. અને બીજી બાજુ હાથી પણ હતો. ત્યાંય નારદ મુનિ નીકળ્યા તો હાથીએ માથું નમાયું, કારણ કે એની ઈચ્છા તો હતી ને, પણ હવે ચૂકી ગયો તો શું થાય? નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમામાં શું કહે છે કે ફરી દાવ આવો કબુ નહીં આવે, ચૂકે ગુરુથી જમ પુરહી જાવે. આ મોકો ફરી નહીં મળે ગુરુ ભક્તિ કરવાનો, ગુરુ પૂજા કરવાનો, ગુરુ સેવા કરવાનો, ગુરુ સ્મરણ કરવાનો, એમની આજ્ઞા પાળવાનો મોકો ફરી નહીં મળે. એટલે અમે વારંવાર આગ્રહ કરતા હોય કે આપણે દીક્ષા લીધી હોય ને તો પહેલા જ પગથિયામાં પરમ ગુરુએ કહ્યું કે તમારે મંત્રનો જપ જેવો આવડે તેવો કરવો. એક માળાથી શરૂઆત કરી અને કપાળમાં તિલક કરવું, પરમ ગુરુનું પૂજન કરવું. પૂજાના સંસ્કાર આપણે બાલ શિબિરની અંદર બાળકોને સવારમાં પૂજાના સંસ્કાર આપીએ છીએ. બાળકો ઘરે જઈને કરે પણ છે, પણ ઘરમાં જો પછી માતા પિતા ધ્યાન ના આપે ને તો બાળકો થોડા દિવસમાં ભૂલી જાય છે. એટલે આખા ઘરનું વાતાવરણ જ એવું હોવું જોઈએ કે બાળકોને જે સંસ્કાર મળે એને ઘરમાંથી પાછું પોષણ પણ મળે. તિલક કરવાનું હોય તો પણ અત્યારે લોકો જે કરવાનું હોય ને એ નથી કરતા અને ન કરવાનું હોય ને એ કરે છે. મેં જોયું ને તો યુવાન બાળકો હોય તો એને તિલક કરવાનું કહ્યું હોય તો એ ના કરે, અને છોકરા હોય ને તો કાનમાં બુટી પહેરે. એમ જરૂરી નથી હોતી પણ પહેરે, શોખથી પહેરે. હું એને વાંધો નથી પહેરે એનો, પણ તિલક ન કરે એનો વાંધો છે કે આવો લાભ તમે ગુમાવો છો. આ માનવ જીવન મળ્યું છે. પ્રાણી પશુ પંખીને કોઈને નથી કરવાના, તો આપણે એમાં તો નથી જવું તો પછી કરવું જોઈએ. તિલક કરવાનું ફળ છે કે તમને ફરી માનવનું જીવન મળશે, ને તિલક કરવાનો મહિમા છે કે તમે ગુરુ કર્યા છે. તો જેના શિર પર ગુરુનું બાનું નહીં તેનો મનુષ્ય તણો અવતાર નહીં. અને ગુરુનું બાનું હોય, એના કપાળમાં તિલક હોય ને એ પછી મનુષ્યનો અવતાર મળે છે. બાકી પ્રાણી પશુ પંખીમાં ક્યાંય તિલક કરવાનું આવતું જ નથી. કોરા કપાળ લઈને ફરીએ તો પરિસ્થિતિ આખી વિપરીત થશે. પુણ્ય હોય એના પ્રમાણે એક સારો અવતાર મળે છે, પણ કલ્યાણ કરવા માટે તો ગુરુના શરણે જઈ આશ્રિત બની એને સમર્પિત થઈ અને આપણે એમના વચન અનુસાર, એમની આજ્ઞા અનુસાર એ માર્ગે ચાલવાનું છે. અહીંયા સુંદરી ગુરુના વચન પ્રમાણે ચાલી છે તો બીજા જન્મે રાજકુમારી બની છે, અને એનો પતિ કૃષ્ણદત્ત એ કોઈ ગુરુ વિમુખીના કહેવા પ્રમાણે ગુરુ દીક્ષા ન લીધી અને રહી ગયો તો એને હાથી થવું પડ્યું. હવે એકવાર જે સુંદરી હતી, જે રાજકુમારી બની હતી, એનો સ્વયંવર હતો. નારદ મુનિ આવ્યા, એમના દર્શન થયા, એટલે બંનેને, રાજકુમારીને અને હાથીને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ કે અમે બે તો પૂર્વજન્મમાં પતિ પત્ની હતા, કે આ રાજકુમારી છે ને જેનો સ્વયંવર છે એ તો મારી પત્ની હતી અને છે એમ, પણ હું તો હવે હાથી થયો. એટલે આ સુંદરી તો હવે એના લગ્ન તો કોઈ બીજા રાજકુમાર સાથે થઈ જશે. એટલે ઘણો દુઃખી થાય છે. કેમ? તો દીક્ષા ના લીધી એનું પરિણામ છે. નહીં તો એ રાજકુમાર ક્યાંક બનીને પાછી રાજકુમારીને પ્રાપ્ત કરત. અને રાજકુમાર થવું એ જરૂરી નથી, પણ રાજકુમાર બનીએ કે રાજકુમારી, પણ એ જીવન મળ્યા પછી પણ ભગવાનની જે ભક્તિ કરે ને એ મહત્વનું છે. એટલે અહીંયા રાજકુમારીની ભક્તિ હતી, તો એનો જે સ્વયંવર હતો એમાં ઘણા બધા રાજકુમારો આવ્યા, પરંતુ એ સુંદરી પૂર્વજન્મમાં એનો જે પતિ હતો એ આત્મા હતો, એને જ આ જન્મમાં એમ થયું કે આ મારો પતિ હતો ગયા જન્મમાં, અત્યારે હાથી થયો છે. તો જ્યારે સ્વયંવર થયો ને, વરમાળા લઈને નીકળીને એને તો હાથીને ગળામાં પહેરાવી દીધી. આ તો એક ભાવનાનું મહત્વ છે. હાથી સાથે લગ્ન નથી કરવાના, પણ પૂર્વજન્મની પ્રીતિને લઈને માને છે કે આ મારો પતિ હતો.
ત્યારે એમણે એને વરમાળા પહેરાવી અને નારદ મુનિએ પૂછ્યું કે હવે દીક્ષા લેવી છે? તો માથું હલાવ્યું, હાથી હા પાડી. નારદ મુનિના આશીર્વાદથી ફરી હાથીના સ્વરૂપમાંથી એને એક રાજકુમારનું સ્વરૂપ પ્રાપ્ત થયું. સંતોની કૃપા હોય તો કંઈ પણ થઈ શકે છે. પછી એનો વાસ્તવિક લગ્ન માનવતાની દ્રષ્ટિએ થયા. નહીં તો નારદ મુનિએ કહ્યું કે હવે મુહૂર્ત જોવું છે કશું? પણ હાથી કે ના, હવે મુહૂર્ત જોવું. ભગવાનનું નામ લેવામાં સારું કામ કરવામાં મુહૂર્તની જરૂર નથી. સારું કામ કરો ને કોઈ પણ મુહૂર્તમાં કરો, સારું થાય છે. ભગવાનનું નામ લેવા માટે કોઈ ચોઘડિયું નહીં જોવાનું કે ચોઘડિયું નથી સારું તો નામ ના લેવાય. ભગવાનનું નામ લ્યો ને કોઈ ચોઘડિયાનો અસર થાય જ નહીં. એટલે આપણને માનવ જીવન મળ્યું છે સુંદર, અને આપણે સદગુરુના સિપાહી બનીને ભક્તિ કરવાની છે. આપણે યુદ્ધ કરવાનું છે. સિપાહી જે રીતે યુદ્ધ કરે છે વફાદારી પૂર્વક દેશ માટે, એમ આપણે ભક્તિ કરવા માટે પણ સિપાહીની જેમ ભક્તિ કરવાની છે. આખી જે પરિક્રમા છે ને બહુ અદ્ભુત છે. એમાં કયા કયા શસ્ત્રો છે અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે, એનો કેવો લાભ છે, એ નારણદાસજી મહારાજ શ્રી આપણને સમજાવશે. અત્યારે સમય થાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે એ કથા આપણે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહે. आद्य सतुरक्षर करुणेश्वर कथा की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणासागर महाराज की जय. पूज्य श्री नारायणदास जी महाराज की जय. श्री स्वरूप गुरुचरण महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु सातापुरी की जय. श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર પ્રણામ કરીશું માથું નમાવીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ વાળાને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.